નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક સરસ મજાની યુનિટ ભણવા જઈ રહ્યા છીએ જેનું નામ છે માઇન્ડ, બોડી અને મેડિસિન। વિદ્યાર્થી મિત્રો 11 કોમર્સની અંદર અત્યાર સુધી આપણે યુનિટ 3 સુધી ચાલી ગયા છે। આજે આપણે યુનિટ નંબર 4 જે છે અને એનું પણ રીડ નંબર 1 ચાલુ કરીશું। હવે એ યુનિટ ચાલુ કરીએ એ પહેલાં સૌથી પહેલાં આપણે એની બેઝિક માહિતી લઈ લઈએ કે આ યુનિટની અંદર કેવું આવી શકે। તો જો અહીંયા આપણને નામ ઉપરથી જ ખબર પડી જાય, માઇન્ડ, બોડી અને મેડિસિન, મન, શરીર અને દવાઓ, આવું કંઈક થાય। હવે અહીંયા આપણું જે શરીર છે ને એ ખરેખર છે આમ કહીએ તો બે પ્રકારની બીમારી છે એને લાગુ પડતી હોય છે। જેમ કે એક ઇન્ટરનલ ફેક્ટરને કારણે થતું હોય, આંતરિક આવેગોને કારણે, અને ત્યારબાદ બાહ્ય પરિબળોને કારણે પણ થાય, એક્સટર્નલ ફેક્ટર। બે પ્રકારની હોય। અને હાલના દિવસોની વાત કરી, હાલની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને વાત કરીએ, જો આધુનિક અત્યારે એટલું બધું થઈ ગયું તેના કારણે કોઈ વ્યક્તિ છે એ હાલમાં ભૂખમરાને કારણે કોઈ મરતું નથી। એનો મતલબ એવા પ્રકારના રોગો જે છે શરીરને, જેને કારણે ભૂખમરો આવતો હોય અને એના કારણે કંઈ રોગ આવી જાય, આવા પ્રકારની કન્ડિશન હાલ પૂરતી નથી। અત્યારે દરેક વ્યક્તિને ખોરાક જે છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે। પણ હા, જેમ જેમ અર્બનાઇઝ થવા લાગ્યું, જેમ જેમ આપણે જે છે ડેવલપમેન્ટ થવા લાગ્યો, એના કારણે લોકો જે છે એ બીજા લોકોથી દૂર થવા લાગ્યો, એવું પણ બન્યું। અને એના કારણે જે એમ કહેવાય ને કે માનસિક બીમારી છે ને એ વધતી જાય છે। એનો મતલબ જે શારીરિક જે બીમારીઓ હતી પહેલાંના સમયમાં એ અત્યારે હવે નથી રહી। માનસિક બીમારીઓ છે સૌથી વધારે છે વ્યક્તિઓની અંદર જોવા મળે છે। તો માનસિક જે બીમારી છે તેને દૂર કરવું, કઈ રીતના દૂર કરવું જોઈએ, અથવા તો એની સામે કેવી રીતના લડવું જોઈએ, અથવા તો ટ્રીટમેન્ટ છે તો કેવી રીતના કરવી જોઈએ। નોર્મલી એવું થતું હોય કે જ્યારે આપણને કંઈક માથું દુખતું હોય કે પેટમાં દુખતું હોય કે એવા પ્રકારનું કોઈ સામાન્ય બીમારી આપણને થાય કે લાગુ પડતી હોય, ત્યારે આપણે જલ્દીથી બધું સરખું થઈ જાય એના માટે આપણે ફટાફટ એક ટેબ્લેટ લઈ લઈને ફટાફટ જે છે એ ગળી જતા હોઈએ છીએ। અને ત્યારબાદ આપણે એવું પણ વિચારવા માંડીએ કે ફટાફટ આપણને સારું પણ થઈ જાય। તો આ જે બાબત છે એ એવા પ્રકારની છે કે તમારું શરીર જે છે એને કોઈ પણ જગ્યાએ ગમે તે જગ્યાએ ગમે તે રીતના આપણને છે ને એ નુકસાન કરતું હોય। તો એવા પ્રકારનું વાતાવરણ જે છે બરાબર સ્ટ્રેસફુલી હોય, તણાવયુક્ત વાતાવરણ હોય તો એનાથી છે એ દૂર રહેવું જોઈએ, જેથી કરીને એવી જે સમસ્યાઓ આપણને ન થાય। અને આમે પણ માઇન્ડ, મગજ જે છે એ બધું એના ઉપર આધારિત હોવાના કારણે આપણને આ બધા જે બાહ્ય તત્વો હોય, પછી આંતરિક આવેગો છે, આ બધી વસ્તુઓ જે છે એ આપણને ઘણી વખત છે એ નુકસાન પહોંચાડતું હોય। એનો મતલબ કહેવાનું એ માગું છું કે યુનિટ નંબર 4ની અંદર આપણને છે એ મેડિસિન્સ એટલે દવાઓની વિશે પણ વાત કરવામાં આવશે। જે આયુર્વેદિક દવાઓ છે એ આપણને કઈ રીતના અસર કરશે, જે રેગ્યુલરલી જે આપણે દવાઓ નોર્મલી જે લેતા હોય એ કેવા પ્રકારની રહે છે, અને ત્યારબાદ આપણું શરીર જે છે એને કેવા પ્રકારની દવા છે એ માફક આવે છે, અને લોંગ ટર્મમાં કેટલો ફાયદો થાય છે, ત્યારબાદ છે શોર્ટ ટર્મમાં છે એ કેટલું આપણને નુકસાન કરી શકે છે। આ રીતના માઇન્ડ, બોડી અને મેડિસિન એ સરસ મજાની યુનિટ છે જેની અંદર આપણે ખરેખર જે છે આપણી જે ખાવાની આદતો ખોટી હોય, કોઈ સાથે છે ગુસ્સામાં કે એ રીતના આપણો વ્યવહાર હોય, આ તમામ વસ્તુઓ છે એ આપણે મન, શરીર જે છે એના ઉપર ખૂબ જ અસર કરતું હોય છે। આનાથી બચવા માટે, તણાવ જે આપણને થતો હોય એનાથી દૂર થવા માટે આપણે દવાઓની જરૂર પડતી હોય। આ બધી વસ્તુઓ જે છે એકાબીજા સાથે જોડાયેલી છે, એકાબીજા સાથે એ રીતના જોડાયેલી છે જેના કારણે બરાબર છે એ એકના કારણે બીજી સમસ્યાઓ તો થવાની જ છે। જેમ કે માત્ર ને માત્ર માનસિક બીમારી છે એ બરાબર શરીરને બાકાત ન કરી શકે, એ જ રીતના શારીરિક જે બીમારી થાય એમાં પણ માનસિક અસર ન થાય એવું કંઈ બનવાનું નથી। બને છે ને સાથે હોય, પણ હા વધારે ફેક્ટર જે પરિબળો છે અસરકારક કયા હશે, તો સૌથી વધારે છે એ માઇન્ડ, મગજને લગતી, એટલે કે એનો મતલબ માનસિક જે બીમારી છે એ અત્યારે હાલ પૂરતી વધારે છે લોકોની અંદર। શારીરિક બીમારી છે એ થતી પહેલાં, પણ હા હાલમાં જે ખોરાકની સમસ્યાઓ જે છે, રહેણાંક, ખાવા પીવાનું, આ બધું પૂરતા પ્રમાણમાં મળવા લાગે છે। ગમે તેવા પ્રકારની વ્યક્તિ હોય તેને ખાવાનું પૂરતું પ્રમાણમાં મળી જ રહેતું હોય છે, તેના કારણે શારીરિક બીમારી જે છે એ નોર્મલી
નથી થતી. એનો મતલબ હવે વધારે પડતી છે એ માનસિક બીમારી જોવા મળે છે. પાઠને વધુ સમજવા માટે આપણે ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરશું. તમે પણ ટેક્સ્ટ બુક જે છે એ આપણે સાથે રાખવાની. ચાલો હવે યુનિટ નંબર 4 રીડ નંબર 1 આપણે સ્ટાર્ટિંગથી બધું છે એ જોતા જશું. ઇફ વી લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, we observe that all of us are not alike. હવે નોર્મલી આપણે છે ગમે ત્યાં નજર કરીએ દુનિયાના કોઈ પણ વ્યક્તિ ઉપર, તો બધા જે છે એ આપણી આજુબાજુ રહેનારા છે એ બધે સરખા નથી હોતા. તો ઇફ એટલે કે જો વી લુક એટલે જોઈએ એટ ડિફરન્ટ પીપલ, જુદા જુદા લોકો છે એની સામે આપણે નજર કરીએ તો આપણને ખબર પડશે. ઇન ધ વર્લ્ડ એટલે દુનિયામાં, અરાઉન્ડ અસ એટલે આપણી બાજુને તમામ દુનિયાના કોઈ પણ વ્યક્તિ ઉપર જો આપણે નજર કરીએ ને તો આપણને એ જાણવા મળશે કે વી ઓબ્ઝર્વ, એ જાણવા મળશે ધેટ ઓલ ઓફ અસ આર નોટ ઓલ અલાઇક, બધા જે છે એક સરખા નથી. અહીંયા છે બધા છે એ થોડાક અલગ પણ હોય છે. Each one of us is different in many ways, both physically and mentally. હવે જુદા કેવી રીતના હોય છે, કઈ રીતના પડી શકે? તો each એટલે દરેક, વન ઓફ અસ એટલે આપણાના દરેક જે વ્યક્તિઓ છે ઇઝ ડિફરન્ટ એટલે જુદા હોવા, ભેદ હોવો. એના મેની વે એટલે ઘણી બધી રીતે ઘણી બધી બાબતોની અંદર છે તેઓ જુદા હોય છે. કઈ રીતના હોય છે? તો બોથ એટલે બંને રીતે. કેવી રીતના? તો ફિઝિકલી એન્ડ મેન્ટલી, શારીરિક રીતે પણ અને માનસિક રીતે. આ રીતના દરેક વ્યક્તિઓ છે આપણામાંના જે છે એ બધા એકાબીજાથી કેવા પડે છે? જુદા પડે છે. એટલે જ અહીંયા પહેલી જ લીટીમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની અંદર દરેક વ્યક્તિઓ છે એ સરખા નથી, બધા એકાબીજાથી જુદા પડનારા છે. આગળ જોઈએ તો વી ઓક ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓવન નેચર એન્ડ ધ નેચર ઓફ અધર્સ ફોર અવર ઓવન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ. ત્યારબાદ વી ઓક ટુ એટલે શુડ ટુ, આપણે સમજવું જોઈએ, અને ઓક ટુ એટલે સમજવું પડે છે. અહીંયા બે વચ્ચે આટલો ડિફરન્સ છે. શુડ આપેલું હોય બરાબર તો સમજવું જોઈએ એવો ભાવ નીકળે, અને ઓક ટુ એટલે સમજવાની ફરજ પડતો હોય એવો ભાવ દર્શાવે. તો વી ઓક ટુ અન્ડરસ્ટેન્ડ એટલે આપણે સમજવું પડે છે. અવર એટલે આપણું, ઓવન એટલે પોતાનું, અને નેચર એટલે સ્વભાવ. સૌથી પહેલાં તો આપણો સ્વભાવ જે છે ને એને આપણે સમજવો પડે છે. એન્ડ ધ નેચર ઓફ અધર, અને હા સાથે સાથે બીજા સાથે વ્યવહાર કરવાનો હોવાના કારણે આપણે બીજા વ્યક્તિઓને છે એનો પણ જે નેચર છે બરાબર એ આપણે સમજવું જોઈએ. નેચર ફોર અવર ઓવન હેપીનેસ એન્ડ વેલ બિંગ ઇન લાઈફ, આપણી પોતાની ખુશી અને વેલબિંગ એટલે તંદુરસ્તી માટે છે બરાબર છે. બીજાઓને પણ આપણે છે સમજવા પડે છે. આપણો સ્વભાવ તો આપણે સમજવાનો જ છે, સાથે સાથે બીજા લોકોનો પણ બરાબર છે સ્વભાવને ધ્યાનમાં રાખીને આપણને ખુશી કે તંદુરસ્તી જે છે બરાબર છે એ બધી બાબતો જે છે આપણે ધ્યાનમાં લેવી પડે છે. એટલે એનો મતલબ આ બધું આપણે સમજવું પડે, કારણ કે આપણે કોઈ વ્યક્તિ સાથે વ્યવહાર કરતા હોઈએ ત્યારે નોર્મલી એવું હોય છે કે એ વ્યક્તિનું ટેમ્પરામેન્ટ કે એનો સ્વભાવ જે છે, મૂળ છે, નેચર છે એ કેવા પ્રકારનો છે, એની ઇફેક્ટ 100% આપણા ઉપર થઈ શકે છે. એનો મતલબ અહીંયા આપણું સ્વભાવ તો સમજવો જ પડે, પણ સાથે સાથે બીજા વ્યક્તિઓનું જે નેચર છે એને પણ સમજવાનું છે. અને ફોર અવર કેના માટે? તો આપણા જ ખુશી અને આપણી તંદુરસ્તી જળવાઈ રહે એ માટે બીજાનો છે સ્વભાવને પણ આપણે સમજવો પડે છે. ધ શેપ એન્ડ સાઇઝ, temperaments and characteristics of people have lot of variation that must affect our health and happiness. ધ શેપ, હવે કેવી રીતના યાદ રાખવાનું છે? તો ધ શેપ પહેલાં તો એનો આકાર, સાઇઝ બરાબર એટલે કે એનું કદ, ટેમ્પરામેન્ટ એટલે સ્વભાવ થાય છે, એન્ડ કેરેક્ટર્સ અને ચારિત્ર, ઓફ ધ પીપલ તો લોકોનું છે એનું કદ, એનું આકાર, સ્વભાવ અને ચારિત્રને ધ્યાનમાં રાખીને હેવ ટુ લોટ ઓફ વેરિએશન, એનું ઘણું બધું છે. લોટ ઓફ એટલે ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં, વેરિએશન એટલે વિવિધતા જે છે એ આપણને જોવા મળે છે. અલગ અલગ લોકો છે બરાબર છે એનો સ્વભાવ પણ છે ઓબ્વિયસ અલગ જ પડવાનો છે. ક્યારેક કઈ વ્યક્તિ છે એ કેવા પ્રકારનું વર્તન કરશે
એ આપણને ખરેખર ન ખબર પડે અને એનો સ્વભાવ છે એ ઓળખવો સૌથી જરૂરી બને. અને સ્વભાવની વાત કરીએ તો સ્વભાવ બાબત એવી છે કે આપણે જ ઘણી વખત છે આપણને આપણી બાબત નથી ખબર હોતી, તો આપણે બીજા લોકોનું જલ્દીથી નથી જાણી શકતા. તો અહીંયા શું કહેવા માંગે, સ્વભાવ, ચારિત્ર, બરાબર છે, એનું કદ, આકાર, આ બધી બાબતો જે છે, બરાબર છે, લોટ ઓફ વેરિએશન, ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં છે, બરાબર, વિવિધતા જોવા મળે છે. એન્ડ ધેટ મસ્ટ, અને ફરજિયાત, ઇફેક્ટ એટલે આપણને અસર પહોંચાડે છે, અવર હેલ્થ એન્ડ હેપીનેસ, આપણા સ્વાસ્થ્ય, હેલ્થ એટલે શું થાય, સ્વાસ્થ્ય, અને હેપીનેસ એટલે આનંદને, તો આપણું સ્વાસ્થ્ય અને આપણું જે આનંદ જે છે એને 100% અસર પહોંચાડે છે. એટલે દરેક વ્યક્તિ જે છે, બરાબર, સ્વભાવથી અલગ હોય, એનું ચારિત્રથી અલગ હોય, એનું જે નેચર છે એકદમ અલગ જ હોવાનો, અને તે એ વિવિધતા જોવા મળે છે. અને આ વિવિધતા જે રહી ને એ જે છે એ આપણું સ્વાસ્થ્ય અને આપણે આનંદની લાગણીઓ જે છે એને 100% આપણને છે એ અસર પહોંચાડતું હોય છે. એનો મતલબ બીજા લોકોનું બાહ્ય પરિબળ કહેવાય. એ પણ આપણા નેચરને છે એ એનો મતલબ ઇફેક્ટ કરતું હોય છે. તો અહીંયા છે એ આપણે ખુશ હોવું કે આપણું સ્વાસ્થ્ય સારું હોવું, બરાબર છે, આ બાબત જે છે એ બીજા વ્યક્તિઓ પર પણ છે એ આધારિત હોઈ શકે. તો અહીંયા પેલો જે પેરેગ્રાફ છે એની અંદર આપણને એમ કહે છે કે આપણું સ્વાસ્થ્ય છે અને આપણી તંદુરસ્તી છે અને આપણું જે આનંદ અને ખુશીની જે બાબત છે એને જાળવી રાખવા માટે બીજી વ્યક્તિઓની પણ જરૂર પડે. એના વગર છે, બરાબર, આપણને નોર્મલી એવું વિચારતા કે આપણે બીજા વ્યક્તિની, બરાબર છે, કોઈ બાબત છે અસર નથી કરતી, પણ એવું નથી હોતું. આપણી બાજુ રહેનારા તમામ વ્યક્તિઓ છે એ 100% આપણને છે એ અસર પહોંચાડતું હોય છે. તો અહીંયા એ જે અસર છે, બરાબર છે, એ આપણા એમ કહેવાય કે સ્વભાવને પણ આપણે ખુશીમાં હોવું કે દુઃખીમાં હોવું એ બાબત પણ છે એની સાથે જોડાયેલી છે. તો એનો મતલબ બીજાનો સ્વભાવ છે એ આપણે સમજવો જરૂરી છે. તો પેરેગ્રાફમાં આપણે એમ કહે છે કે એનો જે સ્વભાવ છે ને એ સૌથી વધારે છે આપણે સમજવો જોઈએ, જેથી કરીને આપણી ખુશી અને આપણી તંદુરસ્તી છે ને એ જળવાઈ રહી. જો આપણે નથી ઓળખી શકતા તો આપણે છે એ થોડાક છે એનાથી દુઃખી થવાના, સ્ટ્રેસમાં આવવાના, તો આપણને શારીરિક અને માનસિક બંને પ્રકારની જે છે એ અસર પહોંચે. તો ખુશ રહેવા માટે બીજા વ્યક્તિઓને પણ છે એ આપણે સમજવા જોઈએ. કોઈ વ્યક્તિ જ્યારે કાંઈ આપણી સાથે કોઈ વાત રજૂ કરતું હોય તો આપણે પણ એની વાતને છે એ ધ્યાનમાં લેવી જોઈએ. તો આ રીતના જે છે એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિને ખુશી છે, બરાબર છે, એ છે એ આપી શકે છે. જો એ ધ્યાનમાં ન લે તો બંને વ્યક્તિને છે એ નુકસાન થઈ શકે છે. ચાલો પછી આપણે આગળ વાત કરીએ બીજી સેકન્ડ પેરેગ્રાફની અંદર. એકોર્ડિંગ ટુ આયુર્વેદ, physical disease occur mainly to external factor like wrong diet or exposure to pathogens. ચાલો, એકોર્ડિંગ ટુ આયુર્વેદ, હવે બધી વાત છે અહીંયા આયુર્વેદિક જે બાબત છે એની સાથે રહીને વાત કરવામાં આવશે. તો એકોર્ડિંગ ટુ આયુર્વેદના મત અનુસાર, આયુર્વેદ જે છે એના મત અનુસાર ફિઝિકલ ડિસીઝ, ફિઝિકલ એટલે શારીરિક અને ડિસીઝ એટલે કે રોગ, શારીરિક રોગ જે છે એ અકર એટલે થાય છે, મેઇનલી એટલે મુખ્યત્વે, અને ઓવિંગ ટુ એટલે ને લીધે થાય. કેના લીધે થાય? તો એક્સટર્નલ ફેક્ટર એટલે કે બાહ્ય પરિબળોને કારણે મોટા ભાગે છે એ શારીરિક બીમારીઓ થતી હોય છે. આવું આયુર્વેદિક માને છે. લાઈક કેના જેવા પ્રકારની, કેવા પ્રકારની એક્સટર્નલ ફેક્ટર કહે છે? તો લાઈક એટલે જેવી, કેના જેવી? તો રોંગ ડાયટ, ની નીચે અંડરલાઈન કરી લખી લેવું ઉપર, બરાબર છે, કે જે છે નુકસાનકારક ખોરાક ખાવો. રોંગ ડાયટ એટલે શું થાય? ખોટું, નુકસાનકારક જે આપણને થતો હોય તેવા પ્રકારનો આપણે ખોરાક છે એ ખાતા હોઈએ છીએ, તેના કારણે પણ છે આપણને નુકસાન થાય. ઓર એટલે તો અથવા એક્સપોઝર ટુ પેથોજન્સ, એક્સપોઝર એટલે ખુલ્લું મુકાયેલું જે છે, બરાબર, ખોરાક છે એ પણ ખાવામાં આપણે જો ઉપયોગ કરીએ તો એના કારણે પણ છે એ બીમારી થતી હોય છે. તો આ રીતના એક્સપોઝર ટુ પેથોજન્સ, પછી રોંગ ડાયટ, આ બધા છે ને એ બાહ્ય પરિબળો છે જે આપણને છે એ શારીરિક બીમારીઓ પાડવા માટે પ્રબળ હોય. અને આ શારીરિક બીમારી જે પાડવા માટે પ્રબળ જે છે, બરાબર છે, એવા પ્રકારનો ખોરાક આપણે ન લેવો જોઈએ. બરાબર છે, ખુલ્લું મેકાયેલો ખોરાક હોય, ત્યારબાદ છે, બરાબર, રોંગ ડાયટ આપણે કરતા હોઈએ, જે આપણે ખાવાની જે રીત છે એ ખોટી હોય, બરાબર છે, જે આપણને નુકસાન કરતું હોય તેવા પ્રકારનું. તો આ તમામ વસ્તુ છે ને એ આપણને એક્સટર્નલ ફેક્ટર જે છે એ આપણે શારીરિક જે રોગો છે એ છે એમાં વૃદ્ધિ કરતું હોય, એના લીધે થતા હોય.
આયુર્વેદિક એવું કહે છે કે એવા પ્રકારનો ખોરાક જે છે આપણે ક્યારેય છે એ ખાવો જોઈએ નહીં. એવું ખાવાથી જે છે એ નુકસાન થતું હોય છે શારીરિક. આ શારીરિકની વાત થાય છે. તો મેન્ટલી છે એ કેવા પ્રકારના થતા હોય તો મેન્ટલ ડિસીઝ અરાઇઝ. મેન્ટલ એટલે કહીશું આપણે અહીંયા માનસિક, અને ડિસીઝીસ એટલે એનો મતલબ રોગો જે છે અરાઇઝ. રાઇઝ એટલે ઊંચે ઉઠવું, એટલે કે એનો મતલબ વધવા. તો અહીંયા કહે છે મેન્ટલ ડિસીઝીસ અરાઇઝ એટલે એનો મતલબ માનસિક બીમારીઓ છે વધે છે. કેના કારણે તો મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર. મેઇનલી એટલે મુખ્યત્વે, ફ્રોમ એટલે માંથી. કેના કારણે તો ઇન્ટરનલ ફેક્ટર એટલે કે આંતરિક પરિબળોને કારણે, બરાબર છે, અહીંયા આ જે માનસિક બીમારીઓ છે એ વધે છે. ઓલામાં છે કેવું હતું, ફિઝિકલ ક્યારે થતું તો એક્સટર્નલ ફેક્ટરના કારણે થતું, અને માનસિક બીમારી છે કેના કારણે થાય તો ઇન્ટરનલ ફેક્ટર. બંને છે એ યાદ રાખવાનું છે. અહીંયા એના લીધે થતું હોય છે. કેના જ કારણે તો લાઈક રોંગ યુઝ ઓફ ધ સેન્સ. વ્યવહાર જે છે એ જ્ઞાનનો ખોટો ઉપયોગ કરવો. માની લો કે રોંગ એટલે ખોટો, અને યુઝ એટલે ઉપયોગ કરવો, ઓફ ધ સેન્સ એટલે જ્ઞાન. તમારી જે છે બુદ્ધિનો ખોટી જગ્યાએ ખોટો વ્યય થતો હોય ત્યારે. એન્ડ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ. ત્યારબાદ છે તમારે ઇન્ક્રીઝ થતું હોય એટલે વધારો થવો. કેમાં તો નેગેટિવ એટલે નકારાત્મક, અને ઇમોશન્સ એટલે લાગણીઓ. નકારાત્મક લાગણીઓ જ્યારે આપણી અંદર આવી જાય ત્યારે એ આપણને માનસિક જે બીમારીઓ છે, બરાબર, એ 100% આપણને છે એ પ્રેરતું હોય છે. એનો મતલબ પહેલાં તો છે એ રોંગ જે આપણે યુઝ ઓફ સેન્સ કરીએ, આપણી જે બુદ્ધિ છે ને એ ખોટી જગ્યાએ આપણે વાપરતા હોય. પોઈન્ટ નંબર 1. સેકન્ડ, નકારાત્મક જે લાગણીઓ જે છે એ આપણા અંદર છે ને ઇન્ક્રીઝ થતી હોય, વધતી હોય. આપણને એમ થાય કે આ કામ છે ને એ મારાથી ન થાય. ધેટ મીન્સ એ ન થાય. એ નેગેટિવ જે છે, બરાબર છે, સ્વભાવ તમારો જો બની જાય તો તમે કોઈ પણ કાર્ય છે એ કરી જ ન શકો. જો તમે પોઝિટિવ વિચારો ને તો ગમે તેવા પ્રકારનું કાર્ય હોય તો એ કાર્ય છે એ તમે જરૂરથી પૂરી કરી શકો છો. પણ નેગેટિવ જો તમારા બરાબર મગજની અંદર અહીંયા લાગણી એવા પ્રકારની જો છે ઇન્ક્રીઝ થાય, વધવા લાગે, તો એનો મતલબ એક જ છે કે તમને જે છે, બરાબર છે, એ કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય ને તો તમે પહેલાં તો ઇનડિસિઝનેસિસ થઈ જશો. નિર્ણય લઈ નહીં શકો શું કરવું, બરાબર. કારણ કે તમને એમ થાય કદાચ આ જે છે હું જે કામ કરું છું એ સારું નહીં થાય તો, અથવા તો આજે હું કાર્ય કરું છું આજે, બરાબર, એ કાર્ય છે એ કદાચ મારાથી પૂરું નહીં થાય તો, ચાલુ તો કરી દીધું પણ પૂરું નહીં થાય તો. આવી ઘણી બધી બાબતો છે જે આપણને છે ને આપણું વલણ જે છે એ નેગેટિવ તરફ લઈ જાય. નેગેટિવ હોવાના કારણે એ આપણે કાર્ય છે ને પૂર્ણ નથી કરી શકતા. એનો મતલબ અહીંયા આપણે જે છે માનસિક જે અહીંયા સમસ્યાઓ છે એ આ બે ઉપર વધારે આધાર રહેશે, બરાબર છે. એમાં ખાસ તમારે નકારાત્મક અભિગમ ક્યારેય પણ રાખવો ન જોઈએ. એનો મતલબ નકારાત્મક લાગણીનો જે વધારો થાય એ ન થવો જોઈએ. આયુર્વેદ એવું કહે છે કે તમે છે ને પોઝિટિવ વાઇબ્સ છે એ તમારી અંદરથી નીકળવું જોઈએ. ગમે તે કાર્ય તમે કરતા હોય તો હંમેશા હકારાત્મક વિચારો. જેટલું હકારાત્મક વિચારશો એટલું જ તમને છે અહીંયા બેનિફિટ થશે. એટલે આ રીતના અહીંયા ઇન્ક્રીઝ તમારે છે નેગેટિવ ઇમોશન્સ નહીં, પણ ઇન્ક્રીઝ તમારે પોઝિટિવ ઇમોશન્સ જે છે એના કરવાના હોય. તો તમે છે એ હકારાત્મક અભિગમ જો તમે અપનાવશો તો 100% તમને કોઈ પણ કાર્ય છે એ જલ્દીથી પૂરું કરી શકશો, અને જેના કારણે તમારે માનસિક બીમારીઓ જે છે, બરાબર, એ ન આવે. એનું કારણ છે કે માની લો કે તમારાથી કોઈ કાર્ય થતું જ નથી તો તમારા મગજમાં ફિટ થઈ ગયું કે બરાબર મારાથી કાર્ય થાય જ નહીં, અને ન થવાના કારણે તમારે એની સાથે છે દ્વેષ રહે પહેલાં તો કાર્ય કરવાની બાબતે. ત્યારબાદ છે તમે સતત એના વિશે વિચારશો, ટેન્શન છે એ તમને આવશે, અને આ રીતનું જેમ છે એમ એ ઇમોશન્સ તમારા લાગણીના નેગેટિવ જે છે ને એ વધતા જાય, અને એ વધવાને કારણે તમારે છે એ સતત વિચાર જે છે એ તમને આવ્યા રાખશે. અને આ બધાય કારણોસર છે તમે ધીમે ધીમે છે એ માનસિક બીમારી છે એ તમારી અંદર ઘર કરી જાય. ત્યારબાદ આ રીતનું છે એ માનસિક બીમારી છે એ તમારી વધતી જાય ને એ પછી ક્યારેય છે એ ઘટે નહીં. તો આ રીતનું છે એ પહેલેથી જ આપણે છે નેગેટિવ વિચારવાનું જ નહીં, હંમેશા છે એ પોઝિટિવ જ વિચારવું જોઈએ. ત્યારબાદ વી ઓક ટુ ડેવલપ ધ હેબિટ ઓફ ધ પોઝિટિવ થિંકિંગ. વી એટલે આપણે, અને ઓક ટુ ડેવલપ એટલે વિકાસ કરવો જોઈએ. કેનો વિકાસ કરવો જોઈએ?
વિકાસ કરવો પડે. ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ, હકારાત્મક જે વિચારો જે છે એનો આપણે છે એ વિકાસ કરવો જોઈએ. નેગેટિવ એટીટ્યુડ છે એને દૂર કરવા માટે આપણે અહીંયા હકારાત્મક જે છે એટીટ્યુડ જે છે એ આપણે અહીંયા અપનાવવું જોઈએ, વિકસાવવું જોઈએ, ડેવલપ કરવું જોઈએ હકારાત્મક વિચારો. હવે નેગેટિવ જે છે વિચારો એને દૂર કરવા માટે એક જ વસ્તુ છે એ તમને હંમેશા કામ આવશે, જે છે હકારાત્મક વિચારો. કોઈ પણ કાર્ય હોય એ મારાથી થઈ શકે. આઈ કાન્ટની જગ્યાએ આઈ કેન શબ્દ છે એ આપણે ઉપયોગ કરવો જોઈએ. આપણે એમ કે આઈ કાન્ટ, એનો મતલબ હું નહીં કરી શકું, એની જગ્યાએ આપણે આ શબ્દ વાપરો આઈ કેન, હું કરી શકું છું. જો એ આપણા મગજમાં આવી જાય તો એનો મતલબ કોઈ પણ પ્રકારની જે સમસ્યાઓ છે ને એ 50% તો અહીંયા જ દૂર થઈ જાય. જો તમારી અંદર કોન્ફિડન્સ આવે, આત્મવિશ્વાસ વધે તો તમે 50%નું કાર્ય, કોઈ પણ કાર્ય છે ને 50% તો એમણે તમે છે એ કાર્ય પૂર્ણ કરી શકો મગજથી જ, માનસિક જે બાબત વિચારીને જ માત્ર, બરાબર. એટલે કે નકારાત્મક વિચારવાને બદલે વી ઓપ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ ધ પોઝિટિવ થિંકિંગ. એટલે હકારાત્મક વિકાસ જે છે બાબત જે છે, બરાબર છે, એ આપણે વિકસાવવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. અને ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ, ગુડ એટલે સારી અને પોઝિટિવ એટલે હકારાત્મક, ઇફેક્ટ એટલે અસર, બરાબર છે. કેના ઉપર હકારાત્મક સારી અસર ઉપજાવે છે? તો ઓન અવર ઇમોશન્સ, તો આપણી લાગણી પર આ હકારાત્મક જે બાબત જે છે એ અસર પહોંચાડે છે. આપણે જો હકારાત્મક વિચારીશું તો હકારાત્મક કાર્ય કરો, કોઈ પણ કાર્ય કરવા માટે, બરાબર છે, તમે છે એ તમારી અંદરથી જે વિચારસરણી છે ને એ હકારાત્મક નીકળવાના કારણે તમે કોઈ પણ કાર્ય સરળતાથી પૂરું કરી શકશો. અધરવાઇઝ નેગેટિવ વિચારો તો કાર્ય ચાલુ તો થઈ જાય પણ એ પૂરું થઈ ન શકે. તો અહીંયા કાર્ય પૂરું કરવા માટે કોઈ પણ બાબતનું તો એ જે છે એ હકારાત્મક અભિગમ સાથે જ થઈ શકે, નહીંતર ન થાય. However, both physical and psychological diseases are usually mixed and one seldom occurs without the others. હવે અહીંયા એમ કે છે તેમ છતાં પણ આપણે ચાલો અલગ અલગ બેને ડિસ્ટ્રીબ્યુટ કરને કા બે ક્લાસિફાઈ કરને કા અલગ અલગ મેન્ટલી આવવું હોય તો ફિઝિકલી આવવું હોય, આ રીતના બે ભાગ પાડી દીધા. છતાં પણ એક સામાન્ય બાબત તો એ છે કે શારીરિક જે બીમારી થાય ને ત્યારે પણ છે એ મેન્ટલી છે આપણને ઇફેક્ટ કરે છે. અને માની લો કે માનસિક બીમારી થઈ તો બી એ આપણને શારીરિક ઇફેક્ટ તો કરવાનું જ છે. તો એનો મતલબ બંને છે ને એક સાથે આવે. ભાગ્યે જ ક્યારેક એવું બને કે માનસિક બીમારી જ છે ખાલી અથવા શારીરિક બીમારી જ છે ખાલી, ભાગ્યે જ. એનો મતલબ હાવ એટલે તેમ છતાં પણ આટલું બધું છે તેમ છતાં પણ બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝ એટલે કે શારીરિક અને માનસિક બંને પ્રકારની જે બીમારીઓ છે ને આ યુઝ્યુઅલી મિક્સ્ડ, સરળ સામાન્ય રીતે મિક્સ એટલે બે છે, બરાબર, મિક્સ એટલે બે સાથે આવતી હોય છે, એકાબીજા સાથે સંકળાયેલી છે, બે સાથે થનારી બીમારી છે. અને એન્ડ વન સેલ્ડમ, વન એટલે એક, કોઈ એક જે છે એ સેલ્ડમ એટલે ભાગ્યે જ, અકર એટલે વધે છે, વિધાઉટ ધ અધર્સ એટલે બીજા વગર. તો ભાગ્યે જ છે એક જે છે એ બીજી કોઈ રોગના વગર છે થાય એવું બહુ ઓછું જોવા મળે છે. એનો મતલબ છે કે બે રોગ છે એ એકાબીજા સાથે જોડાયેલા છે, સંકળાયેલા છે. એના કારણે તમારી સાથે કોઈ પણ જે છે એ બીમારી આવે ગમે તેને લગતી બેમાંથી એક, તો એની સાથે એક જે છે કે આપણે કહીએ ફ્રી આવે. તો અહીંયા પણ એ જ રીતના છે, એક બીજા વગર છે એ ભાગ્યે જ થાય, એકબીજા વગર ભાગ્યે જ થતી હોય છે. ચાલો સેકન્ડ પેરેગ્રાફ પૂરો, ત્યારબાદ આપણે નંબર 3 ઉપર આવી જઈએ. Some disease like acute infections have almost entirely physical cause and can be treated purely in physical level. Some disease, અમુક પ્રકારના જે રોગો છે ને, લાઈક એક્યુટ ઇન્ફેક્શન્સ એટલે એક્યુટ એટલે ગંભીર અને ઇન્ફેક્શન એટલે ચેપ. અમુક છે એવા પ્રકારના રોગો જેની અંદર વાત કરીએ તો સામાન્ય રીતે છે ગંભીર ચેપ જે લાગતા હોય તે હેવ ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ, એન્ટાયરલી એટલે સંપૂર્ણપણે, અને ફિઝિકલ કોઝ એટલે શારીરિક કારણોસર થતી હોય છે. અમુક એવા છે રોગો જે છે એ સંપૂર્ણપણે શારીરિક કારણોસર ગંભીર ચેપી રોગને કારણે થતા હોય છે, એના લીધે જ થતા હોય. અને એની ટ્રીટમેન્ટ અને કેન બી ટ્રીટેડ, અને એની જે ટ્રીટમેન્ટ કરવી હોય સારવાર તો પ્યોરલી
પ્યોરલી ઓન અ ફિઝિકલ લેવલ, એટલે શારીરિક કક્ષાએ જ તેની સારવાર કરી શકાય છે. શારીરિક બાબત જે છે બરાબર છે, સંપૂર્ણ શારીરિક બાબતે જ છે એ રોગ થતો હોય તો એની ટ્રીટમેન્ટ પણ છે બરાબર છે એ શારીરિક કક્ષાએ જ થતી હોય છે. આપણને ખબર જ છે કે શારીરિક કોઈ બીમારી આપણને આવી જાય અચાનક બરાબર, તો એની ટ્રીટમેન્ટ છે એ શારીરિક કક્ષાએ જે થવી જોઈએ એ જ થાય. એને મેન્ટલી એ સાથે કાંઈ બાબત છે એ જોડાયેલું નથી હોતું બરાબર. એટલે એ પ્રકારનો રોગ થાય, શરીરને રિલેટેડ કંઈક બીમારી આવે બરાબર છે તો એમાં માનસિક છે એ બહુ ઓછી અસર કરતું હોય છે. તો આ રીતનું શારીરિક કક્ષાની બીમારી હોય તો એ કેન બી ટ્રીટેડ ઇન બરાબર. તો કેવી રીતના થાય છે? ફિઝિકલ લેવલ, એટલે શારીરિક બાબતે છે તો શારીરિક કક્ષાએ છે એની સારવાર શક્ય બને છે. હાવેવર મોસ્ટ ડિસીઝ હેવ સાયકોલોજીકલ કોઝ એન્ડ ઓલ લાસ્ટિંગ ડિસીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. તેમ છતાં પણ મોસ્ટ ડિસીઝ એટલે મોટાભાગના જે રોગો છે હેવ સાયકોલોજીકલ કોઝ, છતાંય પણ એમ સમજી લઈએ શારીરિક તો છે જ બરાબર, અને શારીરિક કક્ષાએ પણ એની ટ્રીટમેન્ટ થાય. પણ હા, મોટાભાગના જે રોગો છે એ માનસિક કારણોસર થતા હોય છે. મોટાભાગના, સૌથી વધારે જો અત્યારે કોઈ વ્યક્તિ છે બરાબર છે એ બીમાર પડતો હોય તો એનું કારણ છે એ માનસિક છે એ વધારે હોઈ શકે છે. એન્ડ આ માનસિક બીમારી છે ને પાછી કેવી હોય છે તો ઓલ લાસ્ટિંગ ડિસીઝ, લાસ્ટિંગ એટલે લાંબા સમય સુધી ચાલનારી, અને ડિસીઝ એટલે રોગો છે. હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ, તો આ લાંબા સમય ચાલનારી માનસિક બીમારીઓ છે જે અસર પહોંચાડે છે. લાંબા સમય સુધીની બીમારી તમારે થઈ જાય, સતત વિચારો બરાબર છે, તો ઓવર થિંકિંગ થતું હોય છે. તો એના કારણે ઓવર થિંકિંગ છે એ આપણા હાથમાં ન હોય, આપણે કંટ્રોલ જ ન કરી શકીએ. સતત વિચાર આવતો હોય તો વિચાર છે એ બંધ કરવા માટે આપણે મેન્ટલી પ્રિપેરેશન જોઈએ. મેન્ટલી પ્રિપેરેશન માટે આપણે છે એને બંધ કરતાં આપણને આવડવું જોઈએ. આપણે એવું પણ વિચારવા માંગ્યું કે મગજમાં એક સ્વિચ આપી હોય તો બરાબર, તો જે વિચાર આવે છે તો એ સ્વિચ બંધ કરી નાખીએ તો વિચાર આવવાનું બંધ થઈ જાય, તો આપણને નીંદર આવી જાય. પણ હા, અહીંયા એવું કહેવા માગે છે કે લાંબા સમય સુધી છે એ આ માનસિક બીમારી જે છે એ આપણને લાંબા સમય સુધી અસર પહોંચાડનારી હોય, આપણને લોંગ ટર્મ સુધી છે એ આપણને અસર પહોંચાડે છે. જે માનસિક બીમારી હોય તે ફિઝિકલ ડિસીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન્સ, જ્યારે શારીરિક જે બીમારીઓ જે છે એ ડિસ્ટર્બ ધ ઇમોશન, આપણી લાગણીઓ જે છે ને બરાબર એને અસર પહોંચાડે છે. ડિસ્ટર્બ કરવું એટલે ખલેલ પહોંચાડવું, એટલે એનો મતલબ અસર પહોંચાડવી. તો શારીરિક જે બીમારીઓ છે એ આપણને બરાબર લાગણી જે છે એના ઉપર અસર પહોંચાડે છે. એન્ડ વીકેન્ડ ધ સેન્સ, અને સાથે સાથે વીકેન્ડ કરે છે. વીકેન્ડ એટલે નબળી પાડવી. કેને નબળી પાડે છે? ધ સેન્સ એટલે બુદ્ધિ ગ્રહણતાને પણ તે નબળી પાડે છે. તો શારીરિક બીમારી છે પહેલાં તો લાગણીને પણ અસર પહોંચાડે, બીજો નંબર બુદ્ધિ ગ્રહણતાને પણ અસર પહોંચાડે, નંબર 3 ત્યારબાદ વિચ મે રિઝલ્ટ, અને તેના જ પરિણામ સ્વરૂપે ઇન્ટુ ફિઝિકલ ટ્રબલ, એટલે શારીરિક જે છે બરાબર ટ્રબલ એટલે શું થાય? તકલીફો બરાબર છે એ શું થશે? ઊભી થવી. તો એના જ કારણે છે એ શારીરિક જે તકલીફો છે એ પણ ઊભી થતી હોય છે, મુશ્કેલીઓ આવતી હોય છે. તો એનો મતલબ એવું થાય કે શારીરિક રોગો જે છે બરાબર પહેલાં તો લાગણીને અસર પહોંચાડે, ત્યારબાદ બુદ્ધિ ગ્રહણતાને અસર પહોંચાડે, અને તેના જ પરિણામ સ્વરૂપે શારીરિક તકલીફો જે છે એ ઊભી થાય છે. માનસિક બીમારી છે એના કારણે શારીરિક બીમારી છે એ ઓટોમેટિક આવી જાય. ત્યારબાદ દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, સ્ટ્રેન ધ હાર્ટ એન્ડ નર્વસ એન્ડ વીકેન્ડ ધ ફિઝિકલ બોડી. ધે લીડ એટલે શું થાય? તો છે એ લીડ છે એ એટલે થાય છે, એનો મતલબ આગળ પહોંચાડે છે. ડાયટરી પ્રોબ્લેમ્સ, ડાયટરી એટલે શું થાય? ચયાપચયની ક્રિયા અથવા તો પાચન જે છે એની સમસ્યાઓ થવાનું લીડ્સ એટલે ચાલુ થઈ જાય છે બરાબર. એટલે લીડ શું કરે છે? તો પાચનને લગતી સમસ્યાઓ થાય છે, લીડ્સ એટલે થાય છે. સ્ટ્રેન એટલે થાય તણાવ આવવો થાય, આપણા શરીરને તણાવમાં પડવું થાય. એન્ડ શું કરે છે બીજું? તો કેને તણાવ આપે છે? તો સ્ટ્રેન ધ હાર્ટ એટલે હૃદય અને ચેતાને, નર્સ એટલે ચેતા અને હાર્ટ એટલે હૃદય, આ બંને શું કરશે? એને તો સ્ટ્રેન કરે, એટલે કે એને તણાવ પણ ના નાખવું બરાબર. એન્ડ વીકેન્ડ અને નબળું પાડે છે ફિઝિકલ બોડી એટલે શારીરિક શરીર. એનો મતલબ અહીંયા એમ કે છે ધે લીડ, આ જે બીમારીઓ છે એ શું કરશે? તો ધે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. પહેલાં તો
પાચનની જે ક્રિયાઓ છે એને લગતી સમસ્યા થાય. બીજું, તણાવ જે છે એ શરીર અને ચેતાતંત્રને છે એ તણાવમાં પાડવું. નંબર 3, આપણું શરીર જે છે બરાબર એને નબળું પાડવું. તો આ બધી વસ્તુઓ છે તેના લીધે થાય છે. તો એનો મતલબ કહેવાનો મતલબ એ છે કે શારીરિક બીમારી હોય તો માનસિક બીમારી તો આવવાની જ છે, અને માનસિક બીમારી આવશે તો તેના કારણે છે આપણી પાચન ક્રિયાઓ છે એને સમસ્યા ચાલુ થઈ જાય. આપણું શરીર અને ચેતાતંત્ર જે છે બરાબર છે અને હૃદય એને નબળું પાડવું તો તણાવયુક્ત કરી આપે છે. તો આ રીતની છે એ સમસ્યાઓ છે એ દિવસે દિવસે ઇન્ક્રીઝ થશે, ડિક્રીઝન નહીં થાય, એટલે વધ્યા જ રાખશે, ઘટવાની નથી. પેરેગ્રાફ નંબર 4. In the modern development world, our problem are mainly psychological. હવે હાલની વાત કરીએ તો એને મોડર્ન એટલે કે અદ્યતન વિકાસ જેમ દુનિયાનો થયો તેમ અવર પ્રોબ્લેમ્સ અને આપણી જે સમસ્યાઓ છે ને આ મેઇનલી એટલે મુખ્ય ભાગે સાયકોલોજીકલ એટલે માનસિક થઈ ગઈ છે. અત્યારે હાલમાં આધુનિકીકરણને કારણે બરાબર આપણી જે બીમારીઓ અહીંયા જે છે બરાબર એ શારીરિક બીમારીઓ છે એના કરતાં મેન્ટલી એટલે કે માનસિક બીમારીઓ છે એ વધી ગઈ છે. કારણ કે હાલની તકમાં આપણે વાત કરીએ તો આપણને પૂરતો ખોરાક મળી રહે છે, રહેણાંક મળી રહે છે, જેના કારણે જે શારીરિક બીમારી થવી જોઈએ એ હવે નથી થતી. એટલે વી હેવ sufficient food, clothing and shelter which prevent us from getting most physical disease. We have sufficient food. આપણી પાસે sufficient એટલે પૂરતા પ્રમાણમાં અને food એટલે ખોરાક, ક્લોથિંગ કપડાં અને શાલ્ટર એનો મતલબ થાય આશ્રય. આ ત્રણેય વસ્તુઓ જે છે જે મેઇન આપણી કહેવાય જીવન જરૂરિયાત વસ્તુઓ કહેવાય, જે પ્રિવેન્ટસ જે આપણને રોકે છે ફ્રોમ ગેટિંગ ધ મોસ્ટ ફિઝિકલ ડિસીઝ. શારીરિક છે એ રોગ થતાં આપણને શું કરે છે, અટકાવે છે. એનો મતલબ આપણે પૂરતું ખોરાક આજ જ્યારે મળવા લાગ્યું છે, મોડર્નાઇઝ જે વર્લ્ડ થઈ ગયું એના કારણે કપડાઓ છે, રહેણાંક છે, આ બધું આપણને મળવા લાગ્યું સરળતાથી. એનો મતલબ શારીરિક જે રોગ થતા એ હવે છે ને એ અટકી ગયા છે, શારીરિક બીમારી બંધ. કારણ કે આપણને જે પૂરતું પ્રમાણમાં જે બધું મળવું જોઈએ એ મળી જાય છે. એનો મતલબ પૂરતું પોષણ મળશે તો આપણું શરીર છે એ પૂરતું તંદુરસ્ત રહેશે. એના કારણે શારીરિક બીમારી ઘટી ગઈ. ધો તેમ છતાં પણ મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ. છતાં પણ આપણે અંદર મોટાભાગના જે છે એને ફિઝિકલ પ્રોબ્લેમ નથી. વી સ્ટીલ સફર ફ્રોમ અ સાયકોલોજીકલ અનરેસ્ટ. છતાં પણ વી સ્ટીલ એટલે હજુ સુધી સફર એટલે પીડાય છીએ આપણે બધા. કેમાં? તો સાયકોલોજીકલ અનરેસ્ટ માનસિક અસ્વસ્થતાને કારણે આપણે બધા તમામ છે એ પીડાતા હોય છે. માનસિક અસ્વસ્થતાને કારણે આપણે તમામ વ્યક્તિઓ જે છે એ પીડાતા હોય છે. ધીસ અનરેસ્ટ અને આ અસ્વસ્થતા જે છે મેનિફેસ્ટ એટલે પ્રદર્શિત થાય છે. આપણી જે અસ્વસ્થતા જે છે ને એ પ્રદર્શિત થાય છે એઝ ફિલિંગ ઓફ ધ લોનલાઇનેસીસ. કેવી રીતના થાય છે, પ્રદર્શિત થાય છે? તો પહેલાં તો બરાબર એકલતાની લાગણીનો અનુભવ થવું, લોનલાઇનેસીસ એટલે એકલતાની લાગણી. નોટ બિંગ લવડ આપણને કોઈ પ્રેમ નથી મળતો તેના કારણે. ઓર એપ્રિસિએટેડ, એપ્રિસિએટ એટલે વખાણ કરવા, અહીંયા કહે છે નોટ એપ્રિસિએટ એટલે એનો મતલબ કદર ન કરવાના કારણે. એંગર ગુસ્સાના કારણે. સ્ટ્રેસ તણાવ. ઓર એક્ઝેન્ટી એટલે મતલબ ચિંતા. આ બધી વસ્તુઓ જે છે એ બરાબર આપણી અસ્વસ્થતાને પ્રદર્શિત થાય છે. કેના કારણે થાય છે? તો પહેલાં કીધું લોનલાઇનેસીસ, વ્યક્તિ છે એકલો પડી જવો. આટલા બધા વ્યક્તિઓની વચ્ચે જ્યારે કોઈ વ્યક્તિ એકલો પડી જાય ત્યારે એ સામાન્ય રીતે છે વ્યક્તિ એકલો હોય તો એ છે ઓવર થિંકિંગ કરે. ઓવર થિંકિંગ કરશે ને તો એના જ કારણે બરાબર છે માનસિક બીમારી ચાલુ થાય. સેકન્ડ, નોટ બિંગ લવડ પ્રેમ ન મળવાને કારણે. નોટ બિંગ એપ્રિસિએટેડ કોઈ છે એ કદર ન કરવાના કારણે. એંગર ગુસ્સાના કારણે. સ્ટ્રેસ તણાવ અને ત્યારબાદ એક્ઝેન્ટી એનો મતલબ ચિંતા. આ બધી વસ્તુઓને કારણે બરાબર આ અસ્વસ્થતા જે છે એ મેનિફેસ્ટેડ એનો મતલબ પ્રદર્શિત થાય છે. એના જ કારણે છે ને આ થાય. દરેક વ્યક્તિને છે બરાબર બીજા કોઈ વ્યક્તિ પાસેથી પ્રેમ જોઈતો હોય તો એ પૂરતા પ્રમાણમાં ન મળવો, એના કારણે કદર ન થતી હોય. કાંઈ પણ નાની બાબત કે મોટી બાબત દર વખતે છે કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને છે હંમેશા કોઈ પણ કારણોસર છે
એને નીચો પાડવાનું કરતું હોય કે એને ગુસ્સામાં લાવવાની કોશિશ કરતું હોય કે છે એ એના કારણે એકલતા અનુભવે, આ તમામ બાબતો છે ને એના મગજ ઉપર અસર થાય. અને આ મગજ ઉપર અસર થવાના કારણે મેન્ટલી છે ને તે ડિસઓર્ડર થવા લાગે. એટલે કે અહીંયાથી જ તે માનસિક બીમારીઓ છે એ ચાલુ થાય. ત્યારબાદ ઇટ કેન લીડ એટલે લઈ જઈ શકે છે ટુ વીકેન્ડ્સ ઓફ અવર ફિઝિકલ એનર્જી એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. હવે તે શું કરે છે તો ઇટ કેન લીડ એટલે તે લઈ જઈ શકે છે, દોરીને લઈ જઈ શકે છે. તો વીકેનિંગ એટલે નબળું પાડે છે કે ને, તો અવર ફિઝિકલ એનર્જી આપણી શારીરિક જે શક્તિઓ છે તેને નબળી પાડેલા તરફ લઈ જાય છે. બીજું પ્રિવેન્ટ અસ, આ પાછું આપણને રોકે છે કેમાં, તો ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ, જે આપણે કરવું હોય તે નથી કરવા દેતું અને એ કાર્ય કરવા માટે તે આપણને રોકે છે. એનો મતલબ અહીંયા આપણે બે વસ્તુ એવી છે સમજીએ છીએ કે અહીંયા છે શારીરિક જે શક્તિ છે બરોબર છે તેને નબળી પાડવા તરફ લઈ જાય છે. બીજું શું કરે છે તો આપણને જે ખરેખર જે કાર્ય કરવું હોય તે કાર્ય કરવા માટે બરોબર છે જે આપણે પ્રેરણાની જરૂર હોય એ આપણને પૂરતી મળતી નથી. એનો મતલબ એ કાર્ય કરવામાં છે આપણને રૂકાવટ ઊભી કરે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 4 જે પેરેગ્રાફ છે એ આપણે શીખ્યા. ત્યારબાદ નેક્સ્ટ વિડીયો જ્યારે આવશે તો એની અંદર આપણે આગળ જે છે એ અભ્યાસ કરીશું.